તો પંચમહાલ દૂધ ઉત્પાદક સંઘ સામે લડતના મંડાણ કરવા કાલોલના ધારાસભ્યની હાજરીમાં તાજેતરમાં એક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપના સંગઠનના કેટલાક પદાધિકારીઓ અને અન્ય ડેરીના ચેરમેન પણ હાજર રહ્યા, જેના કારણે ભાજપની છાવણી બે વિભાગમાં વહેંચાયેલી જોવા મળી। જોકે આ મામલો વધુ ન ચગે તે હેતુથી ડેમેજ કંટ્રોલ માટે સમાધાનકારી ભૂમિકા માટે સંગઠનના નેતાઓ એક્શનમાં જોવા મળ્યા, પરંતુ કાલોલ તાલુકાની મંડળીઓના કેટલાક ચેરમેનો હજુ લડી લેવાના મૂડમાં છે। ત્યારે કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ પણ આ મામલે ઉપર સુધી રજૂઆતો કરવાની હામી ભરતા જોવા મળ્યા। મહત્વનું છે કે સસ્પેન્ડ કરવામાં આવેલી કાનોડ ગામની દૂધ મંડળીના ચેરમેને પંચમહાલ ડેરીના વહીવટદારો સામે વિવિધ આક્ષેપો કર્યા હતા। ત્યારબાદ ડેરીનો વિવાદ પોલીસ કેસ સુધી પહોંચ્યો હતો। પંચમહાલ દૂધ ઉત્પાદક સંઘને રોજિંદુ દૂધ પહોંચાડતી દૂધ મંડળીઓના હોદ્દેદારોની સામાન્ય સભામાં કાલોલ તાલુકાના મંડળીના વહીવટદારો અને દૂધ ઉત્પાદક સંઘના સંચાલકો વચ્ચે તાજેતરમાં જ વિખવાદ સર્જાયો હતો। જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સામે કાલોલ તાલુકાની કેટલીક મંડળીઓએ સૈદ્ધાંતિક રીતે મોરચો માંડ્યો છે। તાજેતરમાં કાલોલ તાલુકાની મંડળીઓના સભાસદો દ્વારા અને ચેરમેનો દ્વારા એક મીટિંગ કરવામાં આવી હતી અને મીટિંગની અંદર પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે તેના કેટલાક નિર્ણયોને પડકારવામાં આવ્યા હતા, તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। એ મુદ્દે જે આગેવાની લીધી છે તે પ્રવીણસિંહ ચૌહાણ આપણી સાથે છે। આપણે એમની સાથે વાત કરીશું કે તેમના કયા મુદ્દા છે અને તેમની મંડળીને હાલમાં જે સસ્પેન્ડ કરવામાં આવી છે તેનું પણ શું કારણ છે। પ્રવીણસિંહજી, મને જણાવો કે શું મુદ્દો હતો અને કેમ તમારે સંઘ સાથે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે? હું પહેલાં તો પ્રવીણસિંહ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છું અને કાનોડ દૂધ મંડળીના ચેરમેન છું। તારીખ 10/10ના રોજ, શનિવારના રોજ દેવચોટિયા મુકામે દેવચોટિયા મુકામે એક મિટિંગ સામાન્ય સભા રાખવામાં આવી હતી। એની અંદર બધા ચેરમેનો ભેગા થઈ અને એક બધાની અંદર એમ કે એક રજૂઆત આપણે કરીએ તો કંઈક આપણને જે ભાવફેર છે 35 રૂપિયા જે કપાય છે કિલો ફેટે એ, અને સ્થાનિક વેચાણ અને કેનોથી દૂધ સપ્લાય થાય છે, એના માટે 4 મુદ્દાની રજૂઆત અમે કરવા તૈયારીઓ કરી રહ્યા હતા અને સુપરવાઇઝરે અમને એવું કીધું કે અમને કંઈ રજૂઆત તમારી સાંભળવાની નથી, એકવાર મીટિંગ પત્યા પછી તમે આપજો। અમે ચર્ચા કરતા હતા અને પછી ચર્ચાની અંદર પહેલો મુદ્દો લીધો કે કિલો ફેટે જે 35 રૂપિયા કપાય છે એ વર્ષના અંતે ચૂકવવાના હોય છે દરેક મંડળીને। પહેલો મુદ્દો એ લીધો। બીજો મુદ્દો ભાવફેરનો હતો, તો બધાએ કીધું કે હાલ નજીક બરોડા ડેરી છે જેને 70% ભાવફેર ચૂક્યું હોય તો આપણને પણ કંઈક ચૂકવે, એટલે બધાએ નક્કી કર્યું કે કોઈ કે 15, કોઈ કે 10, એટલે આપણે છેલ્લે બધાએ નક્કી કર્યું કે 10% લેખે આપણને ચૂકવે તો પણ સારું છે। ગામનું હિત વિચારીને આગળ કોઈ પણ રજૂઆત કે આ તે કશું કરતા નથી। તો આ હતા પ્રવીણસિંહ ચૌહાણ કે જેઓ કાલોલ તાલુકામાં મંડળી ધરાવે છે અને તેમની મંડળીને સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેમનું એવું કહેવું છે કે અગાઉ તેમના સિવાય પણ ઘણી મંડળીઓને સસ્પેન્ડ કરવામાં આવી છે। કારણ તે કે સ્થાનિક લેવલે જે દૂધ આવતું હોય છે તે ગામના લોકોને દૂધ ત્યાં આગળ વેચે મંડળી, તો તે વેચાણ સામે સંઘને વાંધો હોય છે, તેને કારણે તેઓની મંડળીને સસ્પેન્ડ કરવામાં આવે છે અને તેઓ રજૂઆત કોઈ જગ્યાએ કરે છે તો ત્યાં પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી। હાલમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભારતીય જનતા પાર્ટીના જ અલગ અલગ હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે કે જેઓ અલગ અલગ જવાબદારીઓ સંભાળે છે, તેમની વચ્ચે હાલમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને તેમણે પાર્ટી લેવલે પણ રજૂઆત કરી છે અને સરકારમાં પણ રજૂઆત કરી છે, વહીવટીતંત્રને પણ રજૂઆત કરી છે, પરંતુ જે સ્થાનિક મુદ્દો છે તેમાં કોઈ પણ સ્તરેથી તેમને કોઈ જવાબ મળી રહ્યો નથી। કેમેરામેન નરેન્દ્ર પરમાર સાથે કેયુર જાની, કાલોલ। ડેરીને જે મને આવેદનપત્ર આપ્યું તેના અનુસંધાનમાં અમે ટૂંકી મુદતમાં મિટિંગ બોલાવી કે જે પણ ગમે તેવા પ્રશ્ન હોય હું સરકારમાં જાણ કરીશ, ગમે તેનો નિકાલ સરકારમાં રજૂ કરીને એનો પ્રશ્નનો હલ કરીશ। બીજું કે
ભારતીય જનતા પાર્ટી કૃષિ બિલ ખેડૂતો માટે જે બિલ 2021માં કર્યું છે તેનો પણ હું ખેડૂતલક્ષી જે તે પણ રજૂઆતો છે તો પણ સરકારમાં જાણ કરીશ.